જરા વિચારો, એક એવી કલાકૃતિ જે 900 વર્ષથી ભૂકંપ, તોફાન અને સમયના દરેક પ્રહારને ઝીલીને આજે પણ અડીખમ ઊભી છે. આજે આપણે ગુજરાતના વડનગરના કીર્તિ તોરણની એ જ અદ્ભુત ગાથાને સમજવાના છે. આ માત્ર એક સ્થાપત્ય નથી, પણ ઇજનેરીનો એક ચમત્કાર અને પથ્થરોમાં કંડારાયેલી એક જીવંત કવિતા છે. સત્તા અને સામ્રાજ્યો સમયની સાથે વિલીન થઈ જાય છે, પણ સાચી કલાને અમર શું બનાવે છે? આ એક સવાલ આપણને સીધા જ ગુજરાતના એ સુવર્ણ યુગમાં લઈ જાય છે, સોલંકી કાળમાં, જ્યાં કારીગરો છીણી અને હથોડીથી પથ્થરોમાં પ્રાણ ફૂંકતા હતા. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે વાત કરી રહ્યા છીએ ઈસવીસન 942થી 1244 વચ્ચેના સમયની. આ હતો સોલંકી વંશનો સમય, જેને ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. અને કેમ નહીં, આ એ જ સમય હતો જ્યારે ગુજરાત માત્ર ધનધાન્યથી સમૃદ્ધ નહોતું, પણ કલા અને સ્થાપત્યના ક્ષેત્રે પણ પોતાની ટોચ પર હતું. ગુજરાતના મોટાભાગના જે ઐતિહાસિક સ્થાપત્યો પર આપણે ગર્વ કરીએ છીએ, એનો પાયો આ જ યુગમાં નંખાયો હતો. અને આ સુવર્ણયુગની એક ખાસ ઓળખ હતી, એની સ્થાપત્ય શૈલી, જેનું નામ છે મારું ગુર્જર શૈલી. જો મોઢેરાનું સૂર્ય મંદિર કે પછી પાટણની ભવ્ય રાણકી વાવ જોઈ હોય, તો એનો મતલબ છે કે તમે આ શૈલીનો જાદુ તમારી નજરે નિહાળ્યો છે. આ શૈલીની ખાસિયત શું હતી? એની માળખાકીય બનાવટમાં રહેલી પ્રતિભા અને એવી બારીક સઘન કોતરણી કે જોનાર બસ જોતો જ રહી જાય. તો આ શૈલીને આટલી અજોડ શું બનાવે છે? વેલ, એના મુખ્યત્વે 3 કારણો છે. પહેલું અને સૌથી આશ્ચર્યજનક, ઇન્ટરલોકિંગ સિસ્ટમ, એટલે કે સિમેન્ટ કે ચૂનાનો કોઈ ઉપયોગ જ નહીં. ફક્ત પથ્થરોમાં એવા ખાંચા પાડવામાં આવે કે તે એકબીજા સાથે એકદમ ફિટ થઈ જાય. બીજું, પથ્થર પર એટલી ઝીણવટભરી અને જીવંત કોતરણી કે જાણે તે હમણાં બોલી ઉઠશે. અને ત્રીજું, એનો અત્યંત સુશોભિત પાયો અને દિવાલો. આ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ એ જ છે મારું ગુર્જર શૈલીનો જાદુ. ચાલો હવે આપણે સોલંકી યુગના વિશાળ ફલક પરથી સીધા એ જગ્યા પર ફોકસ કરીએ જ્યાં આપણી આજની અજાયબી આવેલી છે. આપણે વાત કરી રહ્યા છીએ વડનગરની, ભારતના એવા ગણ્યા-ગાંઠ્યા શહેરોમાંનું એક જે હજારો વર્ષોથી સતત ધબકતું રહ્યું છે. આ શહેર માત્ર એક ભૌગોલિક સ્થાન નથી, પણ ઇતિહાસનો એક જીવંત, શ્વાસ લેતો દસ્તાવેજ છે. વડનગરનો ઇતિહાસ કેટલો ઊંડો છે એનો અંદાજ આ સમયરેખા પરથી આવશે. અહીં લગભગ 2700 વર્ષથી સતત માનવ વસવાટના પુરાવા મળ્યા છે. પ્રાચીન સમયમાં એનું નામ હતું આનર્તપુર, અને એ મધ્ય ભારતને બંદરો સાથે જોડતું એક મોટું વેપારી મથક હતું. એટલું જ નહીં, 7મી સદીમાં ચીનના મહાન પ્રવાસી હ્યુએન ત્સાંગ પણ અહીં આવ્યા હતા. અને આ બધા ભવ્ય ઇતિહાસનો જાણે કે કળશ ચડ્યો 12મી સદીમાં, જ્યારે સોલંકી શાસકોએ અહીં અમર કીર્તિ તોરણનું નિર્માણ કરાવ્યું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રબિંદુ પર, શર્મિષ્ઠા તળાવના કિનારે. ગૌરવભેર ઉભેલા આ 2 ભવ્ય વિજયદ્વાર, એટલે કે કીર્તિ તોરણ. આને માત્ર કલાકારી કહેવી એ ભૂલ ભરેલું છે. આ તો શુદ્ધ ઇજનેરીનો એક અદ્ભુત નમૂનો છે. આ તોરણોની ભવ્યતાનો અંદાજ લગાવવા માટે એની ઊંચાઈ છે લગભગ 40 ફૂટ. હા, 40 ફૂટ, એટલે કે લગભગ 4 માળની ઇમારત જેટલી ઊંચાણી. આજથી 900 વર્ષ પહેલાં આટલી ઊંચી અને આટલી નાજુક કોતરણીવાળી રચના બનાવવી એ ખરેખર કલ્પના બહારની વાત છે. પણ આનાથી પણ મોટું આશ્ચર્ય તો હવે છે. આ 40 ફૂટ ઊંચી રચનાને એકબીજા સાથે જોડી રાખવા માટે કેટલો સિમેન્ટ કે ચૂનો વપરાયો હશે? જવાબ છે 0. જી હા, 0. એક પણ ટીપું નહીં. દરેક પથ્થર બીજા પથ્થર પર માત્ર ગુરુત્વાકર્ષણ અને ચોકસાઈભરી ગોઠવણીને કારણે ટકેલો છે. અને આ જ વાત તેને એક મહાન ઇજનેરી કોયડો બનાવી દે છે. તો સવાલ એ જ ઊભો થાય છે કે કોઈપણ જાતના સિમેન્ટ કે ચૂના વગર આટલી નાજુક અને કોતરણીથી ભરપૂર રચના સેંકડો વર્ષોથી અનેક ભૂકંપો સહન કરીને પણ અડીખમ કઈ રીતે રહી શકી? આનો જવાબ એની બનાવટની અંદર જ છુપાયેલો છે. તો આનો જવાબ છે ઇન્ટરલોકિંગ સિસ્ટમ, જેને આપણે લોક એન્ડ કી પદ્ધતિ પણ કહી શકીએ. જો 2 વિશાળ સ્તંભોના પાયા પર પથ્થરોમાં એટલી ચોકસાઈથી ખાંચા પાડવામાં આવ્યા છે કે તે એકબીજામાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય છે, જાણે કે કોઈ વિશાળ 3D પઝલ ગોઠવી હોય. આ રચના સિમેન્ટની જેમ કઠોર નથી, પણ એમાં સૂક્ષ્મ લવચિકતા છે. એટલે જ જ્યારે ભૂકંપના આંચકા આવે ત્યારે તે તૂટી પડવાને બદલે સહેજ ખસીને એ ઊર્જાને વિખેરી નાખે છે. શું અદ્ભુત વિજ્ઞાન છે!
ઇજનેરીની વાત તો અદ્ભુત છે જ, પણ આ તોરણોનો આત્મા તો એની શિલ્પકલામાં વસે છે. આ તોરણો પર 1 ઇંચ પણ જગ્યા એવી નથી જ્યાં શિલ્પીની છીણીનો સ્પર્શ ન થયો હોય. એવું લાગે જાણે કે આ પથ્થર નથી, પણ 12મી સદીના સમાજ અને સંસ્કૃતિનો એક જીવંત જ્ઞાનકોશ છે. જો સ્તંભોને નજીકથી જોવામાં આવે તો નાના નાના ગોખલાઓમાં ભગવાન શિવ, વિષ્ણુ અને ગણેશજીની મૂર્તિઓ જોવા મળે છે. આ માત્ર શિલ્પો નથી, પણ તે સમયના સમાજનું એક સુંદર પ્રતિબિંબ છે, જ્યાં શૈવ અને વૈષ્ણવ પરંપરાઓનું કેવું સુમેળભર્યો સમન્વય હતો. અને આ શિલ્પો જુઓ, આ બતાવે છે કે પથ્થરમાં પણ કેવી રીતે પ્રાણ પૂરી શકાય છે. ત્રિભંગ મુદ્રામાં ઉભેલી આ અપ્સરાઓ અને સુરસુંદરીઓ, એમના વસ્ત્રોની કરચલીઓથી લઈને એમના ઘરેણાની બારીકાઈ એટલી જીવંત છે કે જાણે પથ્થરને પણ ગતિ અને લય મળી ગયા હોય. અને આ જુઓ, આ છે કીચક. સ્તંભના સૌથી ઉપરના ભાગમાં કોતરાયેલી આ આકૃતિઓ માત્ર શણગાર માટે નથી. જરા ધ્યાનથી જુઓ, એવું લાગશે જાણે તેઓ પોતાના ખભા અને હાથ પર આખા તોરણનો ભાર ઉચકીને ઊભા છે. આ કલા અને ઇજનેરીનો કેટલો અદ્ભુત સમન્વય છે, ખરું ને? તો આટલી ભવ્ય રચનાનો મૂળ હેતુ શું હતો? અને આજે 900 વર્ષ પછી આપણા માટે એનું શું મહત્વ છે? ચાલો હવે એના ભૂતકાળના હેતુથી લઈને એની આધુનિક ઓળખ સુધીની સફર કરીએ. તો આખરે આ ભવ્ય તોરણો બનાવવામાં કેમ આવ્યા હતા? ઇતિહાસકારો વચ્ચે આ બાબતે મુખ્યત્વે 2 સિદ્ધાંતો પ્રચલિત છે. એક થિયરી એવું કહે છે કે આ કોઈ વિશાળ શિવ મંદિરના ભવ્ય પ્રવેશદ્વાર હતા, જેનું મુખ્ય મંદિર કદાચ સમય જતાં નષ્ટ પામ્યું. જ્યારે બીજી થિયરી એવું માને છે કે આ કોઈ મંદિરનો ભાગ નહોતા, પણ કોઈ સોલંકી રાજાના મહાન વિજયની યાદમાં એમની કીર્તિના પ્રતીક તરીકે બનાવવામાં આવેલા સ્વતંત્ર સ્મારકો હતા. પણ ગુજરાતમાં બીજા સ્થળોએ પણ તોરણો આવેલા છે, તો પછી વડનગરમાં જ કેમ આટલા ખાસ ગણાય છે? આ સરખામણી જુઓ. મોઢેરામાં હવે માત્ર સ્તંભો બચ્યા છે. સિદ્ધપુરના રુદ્રમહાલયના તોરણ પણ પૂરા નથી, પણ વડનગરના તોરણ, એની સંપૂર્ણતા, એની કલાકારી અને એની જાળવણીને કારણે આ સૌમાં શિરમોર છે. એ બેજોડ છે. આજે આ તોરણ માત્ર એક ઐતિહાસિક સ્મારક નથી, પણ ગુજરાતની જીવંત સાંસ્કૃતિક ઓળખનો એક અભિન્ન અંગ છે. તે પ્રતિષ્ઠિત તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવની પૃષ્ઠભૂમિ બનીને સંગીતનું સાક્ષી બને છે. અને સૌથી ગૌરવની વાત તો એ છે કે આખા વડનગર શહેરની સાથે કીર્તિ તોરણને પણ યુનેસ્કોની સંભવિત વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળ્યું છે, જે તેની વૈશ્વિક મહત્તાને સાબિત કરે છે. અને આમ આપણે પાછા ફરીએ છીએ આપણા એ જ મૂળ સવાલ પર. સત્તાઓ ભલે આવીને જતી રહે, સામ્રાજ્યો ભલે વિલીન થઈ જાય, પણ સાચી કલાને શું અમર બનાવે છે? કદાચ એનો જવાબ આ કીર્તિ તોરણો પોતે જ છે. માનવ કૌશલ્ય અને કલ્પના શક્તિનો એવો સંગમ, જે સદીઓ પછી પણ આપણી સાથે વાત કરે છે અને આપણને યાદ અપાવે છે કે સાચી ભવ્યતા પથ્થરોમાં નથી હોતી, પણ એ પથ્થરને ઘડનારની દ્રષ્ટિમાં હોય છે.